ઓમ શ્રી પરમાત્મને નમઃ. નિર્વાણ પ્રકરણ ઉત્તરાગ. રાજા વિપશ્ચિતનું પોતાના મસ્તકની આહુતિથી અગ્નિદેવને સંતુષ્ટ કરીને 4 દિવ્ય રૂપોમાં પ્રગટ થવું. શ્રી વશિષ્ઠજી કહે, રઘુનંદન, આ દરમિયાન જેમના અંતરિક્ષ લોક પર દૈત્યોએ આક્રમણ કર્યું, તે દેવરાજ ઇન્દ્રની પાસે જેમ મુનિઓ આવે તે પ્રમાણે રાજા વિપશ્ચિતની પાસે તેમના બીજા બધા મંત્રીઓ આવ્યા. આ પ્રમાણે બોલ્યા કે, દેવ, અમે એવો નિર્ણય કર્યો કે હવે આપણા શત્રુ સામ, દાન, ભેદ આ ત્રણેય ઉપાય દ્વારા વશ કરવા લાયક નથી. તેથી આમના પર દંડનો પ્રયોગ કરો. રાજા બોલ્યા, સારું, હવે તમે બધા તુરત જ યુદ્ધ માટે રવાના થાવ. નગર રક્ષા વ્યૂહરચનાની વ્યવસ્થા કરો. હું સ્નાન કરી અગ્નિદેવનું પૂજન કર્યા પછી યુદ્ધભૂમિમાં આવીશ. આમ કહીને રાજાએ ઘડાઓમાં ભરેલા ગંગા જળથી સ્નાન કર્યું. ત્યાર પછી તેઓ અગ્નિશાળામાં ગયા. ત્યાં શાસ્ત્રોક્ત વિધિથી અગ્નિનું આદરપૂર્વક પૂજન કરી તેમણે આ પ્રમાણે વિચાર કર્યો, હું વિજય પ્રદાન કરનારા દેવતા અગ્નિને અહીં પોતાના મસ્તકની આહુતિ આપી દઉં. આવો નિશ્ચય કરી રાજા બોલ્યા, એ દેવેશ્વર અગ્નિદેવ, મારું આ મસ્તક તમને આહુતિ રૂપે સમર્પિત છે. આજે મારા દ્વારા આ અપૂર્વ પૂરો દાસ આપવામાં આવી રહ્યો. એ ભગવાન, જો મારા દ્વારા અપાયેલા મસ્તકની આ આહુતિથી તમે સંતુષ્ટ હો તો તમારા કુંડમાંથી મારા 4 શરીર પ્રગટ થાય. તે ચારેય ભગવાન નારાયણની 4 ભુજાઓ સમાન બળવાન તેજસ્વી હોય. તે 4 શરીરો દ્વારા હું 4 દિશાઓમાં કોઈ પણ વિઘ્ન બાધા વિના શત્રુઓનો વધ કરું. એ પ્રભુ, મારા મનમાં તમારા દર્શનની ઈચ્છા છે, તેથી તમે મને દર્શન આપવાની કૃપા કરો. શ્રી વશિષ્ઠજી કહે, રઘુનંદન, આમ કહીને તે રાજાએ તલવાર હાથમાં લઈ પોતાના મસ્તકને તે પ્રમાણે તુરત કાપી નાખ્યું. જેમ કોઈ બાળકે રમતમાં થોડા આલી રહેલા કમળને તોડી દીધું હોય, તેમણે અગ્નિદેવના માટે કપાયેલા એ મસ્તકની જ્યાં આહુતિ આપી ત્યાં તે રાજા પોતાના શરીર સાથે અગ્નિમાં હોમાઈ ગયા. તે શરીરને પોતાની આહાર બનાવી અગ્નિદેવે તેને 4 ગણો કરી એમને પાછો આપ્યો. સાચું છે, મહાપુરુષોના ઉપયોગમાં આવેલી વસ્તુ તરત જ વૃદ્ધિને પ્રાપ્ત થઈ જાય. ત્યાર પછી તે પૃથ્વીપતિ 4 શરીર ધારણ કરી અગ્નિકુંડમાંથી બહાર નીકળ્યા. તે સમયે તેઓ તેજથી જળ અડી રહ્યા. ક્ષીર સાગરમાંથી પ્રગટ થયેલા તેજસ્વી નારાયણ દેવ જેવા લાગતા. રાજાના તે 4 શરીર સૂર્યની પ્રભા જેવા પ્રકાશિત. સાથે જ ઉત્પન્ન થયેલી ઉત્તમ મુગટ, અસ્ત્ર શસ્ત્ર, વસ્ત્રોથી સંપન્નતા, કવચ, શિર સ્ત્રાણ, કિરીટ રત્ન, કંકળ, બાજુબંધ, હાર અને મોટા મોટા કુંડળો સહિત તે 4 શરીર પ્રગટ થયા હતા. તેઓ સૌની રક્ષા કરવામાં સમર્થ ઊંચો અભિપ્રાય ધરાવતા હતા. બધાયની આકૃતિ એક સમાન હતી. તેઓ સમાન અવયવોથી સુશોભિત હતા. બધાય ચંચળ ઊંચે શ્રવા જેવા ઉત્તમ ઘોડા પર બેઠા. તેઓ 4 મનસ્વી હતા. બધાએ એક સરખી પ્રત્યંચાવાળા ધનુષ્ય ધારણ કર્યા. તેમના શરીર સમાન હતા. તે બધાય શુભ લક્ષણોથી સંપન્ન હતા. તે પુરુષ જે હાથી, ઘોડા, રથ પર સવાર થતા હતા. તેઓ શત્રુઓ દ્વારા છોડાયેલા મંત્ર, તંત્ર, ઔષધિ, યંત્ર, અસ્ત્ર શસ્ત્રો વગેરેનું નિશાન બનાવતા હતા. તે 4 ચંદ્રમાની પ્રભા જેવા પોતાની હાસ્ય છટાથી 4 બાજુ પ્રકાશ પ્રસરાવતા અને આહુતિ પ્રાપ્ત કરી પ્રજ્વલિત થયેલા અગ્નિદેવ જેવા સુંદર શરીરધારી 4 વિષ્ણુ, 4 સમુદ્ર,
અથવા 4 વેદો જેવા પ્રગટ થયા. હે કૃષ્ણ, હે કૃષ્ણ, હે કૃષ્ણ.